આસ્થા, વિશ્વાસ અને ચમત્કારોના સંગમે આવેલું પાવનધામ એટલે મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ભાખર ગામે બિરાજમાન આજ્ઞાવીર અને હરસિદ્ધ માતાજીનું મંદિર, જ્યાં પેઢી દર પેઢીથી ભક્તોની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે અને જ્યાં માન્યતા છે કે સાચા મનથી કરેલી દરેક મનોકામના પૂર્ણ થાય છે। લોકવાયકા, પરંપરા અને ભક્તિભાવથી ઉજવાતા ચૈત્ર સુદ સાતમના મેળામાં દાદાની હાજરા હજુરીનો અહેસાસ આજે પણ ભક્તોને થાય છે। તો આવો આ પાવનધામનો મહિમા જાણીએ। મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ભાખર ગામે આવેલ આજ્ઞાવીર અને હરસિદ્ધ માતાજીના મંદિરનો અલગ જ મહિમા રહેલો છે। આ ધામ પર ભક્તોને અપાર આસ્થા રહેલી છે અને તેથી જ લાખો ભક્તો આ મંદિરમાં દર્શનાર્થે આવતા હોય છે। આજુબાજુના ગામના લોકો અને દૂર દૂરથી ભક્તો અહીં પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે। આ મંદિરના ઇતિહાસની જો વાત કરીએ તો એક લોકવાયકા પ્રમાણે લાખા વણજારાએ બાળકના વેશમાં પરચો આપ્યો હતો, તેથી જ તેના સ્મરણાર્થે આ આજ્ઞાવીર ધામનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આજ્ઞાવીર મંદિરની સામે એક નાનું મંદિર પણ છે, હરસિદ્ધ માતાનું। આ મંદિર નિર્માણ થયું ત્યારે વર્ષો બાદ આ મંદિર ખંડિત પણ થયું હતું, ત્યારે પાટણના રાજા સિદ્ધરાજ સોલંકીના સમયમાં તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો। ત્યારથી આ મંદિર ભક્તોની આસ્થાનું પ્રતીક બન્યું છે। મંદિરની ફરતે કંડારાયેલી પ્રતિમાઓ સોલંકી યુગના જે મંદિરો બંધાયેલા છે તેની છે। ગર્ભગૃહની આગળ ભૈરવ દાદા અને ગુરુ દત્તાત્રેયની મૂર્તિ પણ સ્થાપિત છે। દૂરથી અહીંયા લોકો દર્શન કરવા આવે છે। કેટલાય ગામથી, શહેરોમાંથી કેટલાની માનતાઓ અહીંયા પૂરી થઈ છે। આજ્ઞાવી મહારાજ સૌને સુખી રાખે છે। અહીંયા રાતના જોવાલાયક માળવી નીકળે છે, ચોકઠું નીકળે છે। સાંજે 6 વાગે અહીંયા ગાલાના દર્શન થાય છે। દર વર્ષે ચૈત્ર સુદ સાતમના દિવસે એક ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં અનેક ભક્તો ભાગ લેતા હોય છે। આ મેળામાં રાત્રે 30 મશાલોવાળી માંડવી નીકળે છે, જેના પર લોકો દ્વારા માનતાનું તેલ રેડવામાં આવે છે। આ તેલ ગરમ થઈને માંડવી ઉપાડનાર વ્યક્તિ ઉપર પડે છે, છતાં તે માણસ બળતો નથી, તેમજ તેલ કપડા પર પડવા છતાં તેલના ડાઘા પણ રહેતા નથી। ભક્તો આ જ કારણે આ માંડવીને ચમત્કારિક માને છે। આ માંડવીને ભક્તો લાકડીથી ભાંગતા પણ હોય છે, જેની પાછળ પણ એક લોકવાયકા છે, જેમાં કોઈ આસુરી શક્તિ ગામમાં એક માણસનો રોજ ભક્ષ કરતી હોવાથી ગામમાં વસ્તી ઓછી થવા લાગી। લોકો ડરના માર્યા ભાગવા લાગ્યા અને આ સમયે જેના ઘરમાં એકનો એક દીકરો હતો તેવા ઘરનો વારો આવ્યો। તેની માતા ખૂબ જ રડતી અને કલ્પાંત કરવા લાગી। તેથી તે બાઈએ આજ્ઞાવીર મહારાજની આરાધના કરી કે મારા દીકરાને બચાવી લો, અને તે સમયે આજ્ઞાવીર મહારાજે આવીને તે આસુરી શક્તિનો સંહાર કર્યો હતો। તે વખતે તેનું મસ્તક મંદિરના અંદરના ભાગમાં પડ્યું અને ધડ સ્થળ ઉપર પડ્યું અને કપાયેલું મસ્તક ઊંચું નીચું થતું હતું। તેને લાકડીઓ મારી કૂદતું બંધ કરવામાં આવ્યું હતું। તે આસુરી શક્તિને આજ્ઞાવીરે વચન આપ્યું હતું કે માંડવી નીકળશે ત્યારે પહેલો આંટો શક્તિ દેવીનો પડશે અને પછી મસ્તક વિસર્જન થશે। માટે હાલમાં પણ આ પરંપરા ચાલુ જ છે અને માંડવીને લાકડીઓના પ્રહારથી ભાંગવામાં આવે છે। હું ઊંઝાથી આવી છું, પણ અહીંયા પારેથી મેં દંડવત ભર્યા હતા તો મારી મનોકામના પૂર્ણ થઈ। આજ્ઞાવીર મહારાજનો બહુ જ સાથ છે, લોકો પર બહુ શ્રદ્ધા છે અને બહુ વિશ્વાસ પણ છે, એટલે આજે પણ મારી મનોકામના પૂર્ણ થઈ। એ બદલ આજ્ઞાવીર મહારાજનો ખૂબ ખૂબ ધન્યવાદ। આ આજ્ઞાવીર ધામમાં તલના તેલની માનતા રાખવાનો મહિમા રહેલો છે, તો ભક્તો ગોળ સાંકળ ચડાવવાની પણ બાધા રાખતા હોય છે। તો ભક્તો અહીં જો તેમની બાધા આકડી પૂર્ણ થાય તો માણસને અલગ અલગ વસ્તુથી તોલવામાં આવે છે, તે વસ્તુ આજ્ઞાવીરને ચઢાવવામાં આવે છે। અહીં કેટલાય શ્રદ્ધાળુ તેલ લઈને આવે છે કે તેલના પૈસા જમા કરાવે છે, જે મેળાના દિવસે રાત્રે માંડવીમાં રેડાય છે। તો કેટલાક શ્રદ્ધાળુઓની માનતા પૂરી થતાં દૂર દૂરથી દંડવત ભરીને આજ્ઞાવીર મહારાજના દર્શન કરવા પણ પધારે છે। ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, ઊંઝા।